પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તાના માર્ગ પર નવીન બસ સ્ટેન્ડ નજીક બુધવારે સવારે 7:45 વાગ્યાના સુમારે એસટી બસના ચાલકે માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું એસટી બસના ટાયર નીચે ચેકદાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સર્જવા પામી હતી। બનાવને પગલે 108 અને પોલીસને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। નવજીવન ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતના પગલે લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા। આ અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારે સવારે 7:45 કલાકના સુમારે પાટણ અનવરપુરા હારીજ એસટી બસ નવજીવન ચોકડી તરફથી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી। ત્યારે માર્ગ પરથી બાઇક લઈને પસાર થઈ રહેલા ચાલકને એસટી બસની ટક્કર લાગતા બાઇક ચાલક રોડ પર પટકાતા એસટી બસના ટાયર તેની ઉપર ફરી વળતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતક બાઇક ચાલક શહેરની ગુરુકુળ સ્કૂલમાં જ ફરજ બજાવતો હોવાનું અને સંખારી ગામનો રહીશ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ અકસ્માતના બનાવને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।